કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ. માંડવી, મુન્દ્રા, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. બિદડા, મોટા લાયજા, મોટી રાણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભુજ, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. માધાપર, નારણપર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. ઠેર ઠેર નવરાત્રિના આયોજનો પર અસર પડશે. હવામાન વિભાગની હજુ પણ કચ્છમાં વરસાદની આગાહી છે. દ્વારકા અને ભાવનગરમાં ધસમસતા પાણીમાં તણાઈ કાર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આસમાની આફતથી જિંદગી આફતમાં આવી ગઈ છે. દ્વારકા અને ભાવનગરમાં ધસમસતા પાણીમાં કાર તણાવવાની ઘટના બની છે. દ્વારકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. કલ્યાણપુર અને રાવલ ગામને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ જોવા મળ્યો, જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ. કાર પાણીમાં ડૂબેલી જોઈ શકાય છે. સદનસીબે કારમાં સવાર લોકો સુરક્ષિત બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નથી થઈ. સ્ટેટ હાઈવે પર અહીં પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. દ્વારકામાં સતત વરસાદના કારણે ઘી ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે. ઘી ડેમ ફરી ઓવરફ્લો થતા ખંભાળિયા તેમજ આસપાસના 10 ગામોના ખેડૂતોમાં ખુશીની લહેર છે. આ તરફ ભાણવડમાં પણ વરસાદના કારણે વર્તુ 2 ડેમના દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વાત કરીએ તો ખંભાળિયા પંથકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. આ ઘી ડેમ સિઝનમાં બીજી વખત ભરાઈ ચૂક્યો છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો. ખંભાળિયા પાસેનો આ ઘી ડેમ છે, હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ભાવનગરના જેસરના રાણીગામ નજીક પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ. રાત્રે બનેલી ઘટના બાદ કારમાં સવાર લોકોનું સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. કારમાં 3 લોકો સવાર હતા, જેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગીર સોમનાથમાં તાલાળાના કેટલાય ગામો બેટમાં ફેરવાયા. સૂત્રાપાડામાં સરસ્વતી નદી 2 કાંઠે વહેતી થઈ. ગામના રસ્તાઓ પર વહી રહી છે નદી. ધસમસતા પાણીમાં પસાર થતા લોકો. ગીર સોમનાથના તાલાલાના અંબાળશ ગામે જાણે આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. હાથમાં દૂધનું કેન લઈને પશુપાલકો વાડીએ દૂધ દોહવા માટે જઈ રહ્યા છે, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મોડી રાતથી જ અહીં વરસાદે ધબધબાટી બોલાવી, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉપરથી ઉપરવાસમાં આવતા પાણીએ આફતમાં વધારો કર્યો. દર વર્ષે અંબાળશ ગામમાં ઉપરવાસમાંથી પાણી આવતા આવી જ સ્થિતિ સર્જાય છે. અમારા ગામની બજાર છે. ગામના સીમનું બધું પાણી અમારા ગામની અંદર બજારમાં આવે છે, અને અમારે પશુપાલનને આરે જોડાયેલા લોકોને અમારે બધાએ પશુ વાડીએ રહી છે. અમારે સવારે ઉઠીને જોવા જવા પડે. આજ માણસોને જાજી હલાકી થાય છે વાડીએ ભોગવામાં. ગીર સોમનાથમાં મેઘરાજા ઓળઘોળ થતા નદીઓ તોફાની બની છે. સૂત્રાપાડામાં અમરાપુર ગામેથી પસાર થતી સરસ્વતી નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેના કારણે માધવરાય મંદિર ફરી જળમગ્ન થયું છે. નદી તોફાની બનતા નદી કિનારાના ગામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથમાં મિની વાવાઝોડું, પવન અને વરસાદે ખેતી અને ગરબા મંડપને પહોંચાડ્યું ભારે નુકસાન. સપ્ટેમ્બરના અંતમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ગીર સોમનાથમાં સર્જાઈ છે મોટી ખાનાખરાબી. મિની વાવાઝોડાને વરસાદે ક્યાંક ખેતરોમાં નુકસાન પહોંચાડ્યું તો ક્યાંક નવરાત્રીના ગરબા મંડપને ઝપટે લીધું. ખેતરોમાં ભારે પવને શેરડીના ઉભા પાકના છોતરા કાઢ્યા. ગીર સોમનાથમાં મોટાભાગના શેરડીના ખેતરોમાં પાક આ રીતે જ ઢળી પડ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો. જતા જતા વરસાદે અને ભારે પવને ખેડૂતોની પથારી ફેરવી નાખી. મિની વાવાઝોડા જેવો પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે, અને તેમના કારણે જ કેટલાક મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે. કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વીજ પોલ છે તે ધરાશાયી થયા છે. તો કેટલાક ખેડૂતો એવા છે કે જેમના શેરડીનો પાક હોય કે કેળુના બગીચા હોય તેમાં પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું છે.
ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના કારણે કેટલીક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક કાચા મકાનોની છત ઉડી. સૌથી ખરાબ હાલત નવરાત્રિના ગરબા મંડપોની થઈ છે. ભારે પવનને કારણે મંડપોને ભારે નુકસાન પહોંચ્યું. બાદમાં પડેલા ભારે વરસાદને કારણે ગરબા મંડપની અંદર પાણી ભરાતા ખેલૈયાઓની મજા બગડી ગઈ. રાત્રે વરસાદનું પ્રમાણ વધી ગયું અને ગરબી પછી બાળાઓના સ્વાસ્થ્યને અને બધું ધ્યાન રાખીને ગરબી કમ્પલસરી બંધ રાખવાની ફરજ પડી હતી. ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે ડેમોમાં પાણીની નવી આવક થઈ, જેના કારણે શિંગોડા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા, જ્યારે હિરણ 2 ડેમના પણ 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં પણ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર. ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં પણ જતા જતા મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. નીચાણવાળા વિસ્તારોની હાલત સૌથી વધુ કફોડી થઈ છે. સ્કૂલનું કમ્પાઉન્ડ જળબંબાકાર. ગીર સોમનાથના ઉનામાં પણ મોડી રાત્રે ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેસરિયા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસની અંદર પાણી ભરાતા સ્કૂલમાં રજા જાહેર કરવી પડી. ગામના યુવાનો દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના કોડીનારમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વેલણ ગામના ગોંદરા ચોક, માંડવાડ રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વેરાવળમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ગરબાના રંગમાં પણ ભંગ પડ્યો. ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર બની ગયા. ગરબા મંડપો ધરાશાયી થતા ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વેરાવળમાં મોટાભાગના ગરબા આયોજનો રદ કરવાની ફરજ પડી છે. જૂનાગઢમાં જતા જતા મેઘરાજાની જોરદાર જમાવટ. માંગરોળમાં 8 ઇંચ તો માળિયાહાટીનામાં 4 ઇંચ વરસાદ. જૂનાગઢમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માંગરોળની અંદર દરિયામાં કરંટ જોવા મળ્યો તો માળિયાહાટીનામાં ફરી નદીઓ તોફાની બની. માંગરોળમાં 10 કલાકની અંદર જ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ તો માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. માંગરોળની અંદર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના આપવામાં આવી છે. માળિયાહાટીનામાં પણ ગત રાતથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. વીરડી ગીર, કાતરાસા ગીર, દેવગામ ગીર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ગ્રામ્ય પંથકના રસ્તાઓ પર નદી વહેતી થઈ છે. વરસાદને કારણે નવરાત્રીના આયોજનો પર પાણી ફરી વળ્યા છે. કેશોદમાં પણ વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો. વરસાદે નવરાત્રીના આયોજનો પર પાણી ફેરવ્યું. ગરબા મંડપની અંદર વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓની મજા બગડી. જૂનાગઢમાં ઓજત નદીમાં પૂર આવતા અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. જૂનાગઢના કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે, જેના કારણે ઓજત નદીમાં પૂર આવ્યું છે. પૂરના પાણી અનેક ગામોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખીરસરાથી સુત્રેજ તરફ જતા કોઝવે પર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. ગામ લોકોને ભારે હાલાકી પડી રહી છે. પુલ ઊંચો બનાવવા માટે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર ધ્યાન નહીં આપતા દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. વરસાદના કારણે અહીં વીજ પુરવઠો પણ ખોરવાઈ જાય છે. વારંવાર વીજ ધાંધ્યાથી પણ લોકો પરેશાન છે. વરસાદ વધારે હોવાના કારણે ભારે વરસાદના કારણે પાણી વધારે આવ્યું છે. બીજા નંબરમાં કે ભારે વોલ્ટેજના કારણે જાજુ બધું સુત્રેજ ગામમાં નુકસાન થયેલ છે. ટીવીયુ, ફ્રીજુ, આ તે વસ્તુ અન્ય ઘણી વસ્તુનું નુકસાન થયેલ છે. સરકારશ્રીને અમારી અપીલ છે કે આની નોંધ લે. એને કારણે કેશોદથી ખીરસરા જતા રોડ ઉપર પાણી ભરાતા અમારા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે કંઈ પણ કામ હોય તો અહીંથી ખીરસરા પણ જઈ શકાય તેવું નથી. જામનગરના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકાર. ઘરોમાં પાણી ભરાતા હાલાકી. ઘરોની અંદર પાણી, રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી. જામનગરમાં પણ ભારે વરસાદ બાદ કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ધરાનગર અને વૈશાલીનગર વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની. ગઈકાલે ભારે વરસાદના કારણે લોકોને આખી રાત ઉજાગરો કરીને પસાર કરવી પડી. સવારે પણ પાણીનો નિકાલ ન થતા લોકોના હાલ બેહાલ થયા. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેલવે ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીના નિકાલ માટેની કોઈ જગ્યા બચી નથી, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. અંદાજિત 80 જેટલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી વેઠવવા મજબૂર બન્યા છે. લોકોની તમામ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ જ રાહત બચાવ માટેની કે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી.
અમારે આ રાતનો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, એમને એમ પાણી ભર્યું છે. આ તમે જોઈ લ્યો, હજી સુધી કોઈ અધિકારી, કોઈ વ્યક્તિ, કોઈ નથી જોવાયું, નથી પૂછવાયું કે નથી કોઈ દી તપાસ કરતા. અહીંયા મોટા મોટા નાલા હતા, અહીંયા કાઢીને નાનકડો પાઇપ નાખી દીધું છે. આ નિકાસ પાણીનો બંધ કરી નાખ્યું છે. હવે નિકાસને ચાલુ કરતા નથી. આ વરસાદ રહી ગયું, જો નો રહે તમારા ઘરે ડૂબત ને અમારા છોકરાએ ડૂબત. 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, અટાણે 2 વાગવા આવ્યા, કોઈ વ્યક્તિ આવ્યો નથી. નથી ખાવા પીવાનું પૂછ્યું કે નથી ચા પાણીને પૂછા કર્યું. અડધી રાતે 3 વાગે ફરિયામાં ઊભી રહીને રાડું પાડતી હતી કે મારા છોકરાને બચાવો, મને બચાવો. કોઈ વ્યક્તિ બચાવવા આવ્યો નથી. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલાયા તો વરસાદથી ગ્રામ્ય પંથકમાં પાક નુકસાનની ભીતિ. અમરેલી અને ભાવનગરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી, જેના કારણે ડેમની અંદર પાણીની બમ્પર આવક થઈ. અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થઈ. ધોધમાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ધારીનો ખોડિયાર ડેમ સિઝનમાં બીજી વાર છલકાયો. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે ડેમના 3 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમરેલીની જીવાદોરી સમાન અને સૌથી મોટી શેત્રુંજી નદીના દ્રશ્યો છે. ગઈકાલ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે. 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સિવાય અમરેલીનો ટેબી ડેમ છે એ પણ છલકાયો છે. અનેક વિસ્તારમાં સારા વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે. જોકે ગઈકાલે જે વરસાદ પડ્યો તેની સાથે પવન પણ ફૂંકાયો, તેના કારણે ખેડૂતોના ખેતી પાકને પણ નુકસાન થયું છે. ભાવનગરમાં પણ વરસાદ અને ભારે પવનને કારણે ખેતીના પાકને નુકસાન થયું. જિલ્લામાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. મહુવામાં 2 ઇંચ, શિહોર, ગોગા, ગારિયાધાર અને ભાવનગર શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ. ગ્રામ્ય પંથકમાં વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ. તો વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત ઓવરફ્લો થયો, જેના કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેના કારણે પાલીતાણા તાલુકાના 5 ગામો નાની રાજસ્થળી, લાપડિયા, લાખાબાડ, માયાધર અને મેંઢા ગામોને એલર્ટ કરાયા, જ્યારે તળાજાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલીના ધારીના દલખાણિયામાં મિની વાવાઝોડાએ વરસાવ્યો કહેર. તબાહીનો ચિતાર મેળવવા ન્યૂઝ 18 પહોંચ્યું દલખાણિયા. ઘરોની છત ઉડી ગઈ છે, દિવાલો ધરાશાયી છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, વીજપોલ પડી ગયા છે. અમરેલીના દલખાણિયામાં કુદરતે કહેર મચાવ્યો છે. રવિવારે રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડાએ અહીં ભારે તબાહી મચાવી છે. અહીં એવું વાવાઝોડું ફૂંકાયું કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરા વિસ્તારમાં આવેલા કાચા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડું બાદમાં વરસાદી કહેર મચાવ્યો. પશુઓનો ઘાસચારો પલળી ગયો છે. પ્લાસ્ટિક ઢાંકીને ઘાસચારો બચાવવા પશુપાલકો મથામણ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હજુ સુધી અહીં તંત્રના કોઈ અધિકારી કે નેતાઓ ફરક્યા નથી, જેના કારણે લોકોમાં અહીં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ, પવન, પાકે દિવાલ પડી ગયેલા ઈંટોની, એમાં ઘાસચારો ભર્યો તો એ બધો પલળી ગયો, માંડવી પલળી ગઈ, ફળીમાં પડી હતી એ બધી. અતિ વરસાદ હતો એમ ગાજવીજ સાથે. અમારે બહુ નુકસાની થયા. વરસાદ ને પવન રાતે બહુ હતો. પછી આ રસોડું બધું પડી ગયું, પાણી ઘરમાં કરી ગયું, ઓછરીમાં બધી પાણી કરી ગયું. અત્યારે અમારે રાંધવાની ઠેકાણું નથી કે ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવું બધી હાલત થઈ ગઈ. બહુ પવન હતો, બધાએ બેસીને બહાર કાઢ્યું. રાજકોટમાં વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો. મગફળીનો તૈયાર પાક પલળી ગયો. વાવેતર કર્યું, નીંદવાનું, પછી પાણી પાવાનું, ખાતર, દવા, બધી મહેનત કરવા છતાં હવે આ હાથમાં આવેલો કોળિયો પાથરા કર્યા અને વરસાદ દાયબો પલળી ગઈ બધી. સાંભળ્યું, ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ખેતરમાં ખેડૂતની નજર સામે જ આ પાક બરબાદ થઈ રહ્યો છે. કુદરતે ફરી એકવાર ખેડૂતને થપાટ મારી છે. રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મગફળીનું મોટા પાયે વાવેતર કર્યું છે. 4 મહિનાની મહેનત બાદ તૈયાર પાકના પાથરા પાથર્યા અને ત્યાં જ વરસાદે આ પાકની પથારી ફેરવી નાખી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. મોટા ભાગની મગફળી પલળી જવાથી બગડી ગઈ છે. આ મગફળી પલળી જતા તેની ગુણવત્તા નબળી પડી જશે, જેના કારણે ખેડૂતોને આ મગફળીના પૂરતા ભાવ નહીં મળે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ ઢોરનો ચારો હોઈ ગયો, સમજી ગયા, પલળી ગયો એટલે માંડવી ડેમેજ થઈ ગઈ કહેવાય. પલળી ગઈ એટલે ટેકાના ભાવમાં એ સરકાર લઈએ નહીં કાંઈ. પછી એ મગફળી આપણે હરાજી વેચો 700-800 રૂપિયા આવ્યા. નુકસાની ઘણી કહેવાય. આમાં કોને કહેવાય, નુકસાની ઘણી થઈ ગઈ આમાં.
વલસાડમાં મિની વાવાઝોડા વરસાદના કારણે ફૂલોની ખેતી ખેદાન મેદાન થઈ ગઈ. ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. ક્યારાની અંદર પાણીનો ભરાવો છે તો કેટલાય છોડ બરબાદ થઈ ગયા છે. વલસાડમાં 2 દિવસ ભારે વરસાદ અને મિની વાવાઝોડું ફૂંકાતા ફૂલોની ખેતીને ભારે નુકસાન થયું છે. ઉમરગામમાં સોળસુંબામાં જ્યાં ફૂલોની ખેતી વધુ થાય છે ત્યાં ફૂલોની ખેતી બરબાદ થઈ ગઈ છે. ભારે વરસાદ અને ઝડપી પવનના કારણે ફૂલો નીચે ખરી પડ્યા છે. વરસાદના કારણે વાડીમાં કીચડ હોવાથી નીચે પડેલા ફૂલો પણ બગડી ગયા છે. તહેવાર સમયે જ જ્યારે કમાણીની સિઝન આવી ત્યારે જ કુદરતે અહીં કહેર વરસાવ્યો. તહેવાર સમયે બજારમાં ફૂલોની ડિમાન્ડ વધુ રહેવાથી ખેડૂતોને વધુ ભાવ મળતા હોય છે. પણ હવે ખેતરો ખેદાન મેદાન થઈ જતા ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવ્યો. ત્યારે હવે ખેડૂતોએ સરકાર સમક્ષ મદદની માંગણી કરી છે. પણ આ વર્ષે અમે ગલગોટાનું વાવેતર કર્યું, પણ આ 2 દિવસથી જે વાવાઝોડું આવ્યું તેની અંદર મને ભયંકર નુકસાન થયેલું છે. ગલગોટા બધા ઝાડ પડી ગયેલા છે અને જે ફૂલ આવેલા તે બધા કાદવવાળા થઈને એ થઈ ગયેલા છે. અને મેં 5 એકરમાં વાવેતર કરેલું છે. એમાં 35,000 રૂપિયા લાવેલો. એની અંદર મેં 2.5 થી 3 લાખ રૂપિયા ખર્ચો કરેલો. 2-3 દિવસથી જે વાવાઝોડું છે એના લીધે આ ગલગોટાના છોડ સારા રીતે આવેલા હતા પણ એ ભાંગી પડ્યા છે. એના લીધે બહુ બધું નુકસાન એના ખેડૂતોને અમને થયું છે. તો એના કારણે સરકાર એના માટે કોઈ સર્વે કરે સરકારી લેવલ પર અને એનું કંઈ વળતર ખેડૂતોને આપે. નવરાત્રીના 7મા નોરતે વરસાદ પડતા ગરબાના આયોજનો બગડ્યા. આજે પણ વરસાદ પડશે તો જોખમ. વરસાદે નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો. અમદાવાદ, સુરત, વડોદરામાં ગરબાના મોટા ગરબા ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ કીચડ જોવા મળી રહ્યું છે. વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં ગ્રાઉન્ડ પર પાણી અને કીચડ કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 250થી વધુ મજૂરો ગ્રાઉન્ડ પર સમારકામમાં જોતરાયા છે. ખુદ આયોજકો પણ પાણી નિકાલની કામગીરીમાં જોતરાયા છે. તો ગ્રાઉન્ડ પર પાણી અને કાદવ કીચડના કારણે આજે ગરબા આયોજનને લઈને જોખમ છે. શનિવાર રાતે ગરબા પત્યા પછી જ અમે તો આખા ગ્રાઉન્ડ પર રાતના પ્લાસ્ટિક પાથરી દીધેલું. પણ ગઈકાલના દિવસમાં ઘણો વરસાદ પડ્યો તેના લીધે આ બધી નવી ચેલેન્જીસ આવી છે. અને ધીરે ધીરે અમે હવે પ્લાસ્ટિક કાઢી રહ્યા છે. અને જેમ જેમ પ્લાસ્ટિક ઉખડે છે એમ અમારે માણસોને અમે ટીમ લગાવી છે જે મોપથી ગ્રાઉન્ડ સાફ કરી રહ્યા છે. સોડસની પૂરતો મંગાવી લીધો છે. સુરતમાં પણ નવરાત્રીમાં વરસાદ વિલન બન્યો છે. અહીં પણ કેટલાય ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે. સિવિલ હોસ્પિટલમાં ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડવાની ઘટના પણ બની છે. ભારે પવનના કારણે લાઇટ, મંડપ અને ખુરશીઓ ઉડી, જેના કારણે આયોજકોને ભારે નુકસાન થયું છે. અમદાવાદમાં પણ વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી છે. ગઈકાલે વરસાદે નવરાત્રીના કેટલાય આયોજનો પર પાણી ફેરવ્યું. હજુ પણ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે. કાદવ કીચડ જમા થયો છે તો જીએમડીસી ગ્રાઉન્ડ સહિત અનેક સ્થળોએ ડોમ ધરાશાયી થયા અને આયોજન સ્થળે ભારે નુકસાન નોંધાયું છે. જો કે પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે. નવરાત્રીમાં ક્યાંક વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો તો ક્યાંક વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. દ્વારકા અને અરવલ્લીમાં વરસતા વરસાદમાં ખેલૈયાઓની મોજ જોઈ લો. વરસાદ પણ આ ખેલૈયાઓનો જુસ્સો ઠંડો ન પાડી શક્યો. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વચ્ચે પણ અડીખમ છે માતાજીની આરાધના. ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ મોજથી ગરબા રમતા જોવા મળ્યા. ખંભાળિયાના રામનગરમાં વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા જોવા મળ્યા. તેમના આ ઉત્સાહને વરસાદ પણ ન ડગમગાવી શક્યો. અરવલ્લીમાં પણ વરસતા વરસાદ વચ્ચે અડીખમ જોવા મળી આસ્થા. ભિલોડામાં પણ નવરાત્રીમાં વરસાદ વિલન બનીને ત્રાટક્યો, જેના કારણે કેટલીય જગ્યાએ ગ્રાઉન્ડ પર પાણી જોવા મળ્યા. કાદવ કીચડ જામ્યો, છતાં પણ ખેલૈયાઓ નિરાશ થવાની જગ્યાએ મોજથી ગરબે ઘૂમતા જોવા મળ્યા. વરસાદ બંધ થયા બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા. માતાજીનો એટલો આસ્થા છે, ઉત્સવ છે બધાને ગરબામાં, તો અમે લોકો ખેલવા તૈયાર છીએ. ભગવાનને એટલો, માતાજીનો એટલો આસ્થા છે કે વરસાદ પહેલા એટલો બધો પડી ગયો છે, ગ્રાઉન્ડ એટલું ભીનું થઈ ગયું છે, પણ સરસ અત્યારે વાતાવરણ કરી દીધું છે. બનાસકાંઠાના કેટલાય ગામો 20થી વધુ દિવસથી જળબંબાકાર. ખેડૂતોની સ્થિતિ બની દયનીય. બાળોતરી, હરિપુરા, બાળોતરી ને હોમાટોબા 4-5 ગામોની છે
ભરેલી પડી છે ને પબ્લિક ખૂબ હેરાન થાય છે. વરસાદ બંધ થઈ 20 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં પણ બનાસકાંઠાના વાવના કેટલાય ગામોની સ્થિતિ જળબંબાકારના કારણે કફોડી બની છે. કારોલી ગામમાં પ્રવેશતાની સાથે જ તમારે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે. ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. ખેતરોની અંદર બધો પાક બરબાદ થઈ ગયો છે. તંત્ર દ્વારા હવે અહીં પાણી નિકાલ માટે પાઇપલાઇન ગોઠવાઈ છે. ગામની અંદર 14 જેટલી મોટરો લગાવી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પાણી કાચી કેનાલ બનાવીને રણમાં છોડવામાં આવી રહ્યો છે. જો કે ખેતરો જળબંબાકાર થતા ઊભો પાક પાણીમાં સડી રહ્યો છે. બાજરી, મગ, જુવાર સહિત અનેક પાકને નુકસાન થતા ખેડૂત જાણે રસ્તા પર જ આવી ગયો છે. અત્યારે સરકાર તંત્ર દ્વારા પમ્પિંગથી પાણી કાઢવાનો પ્રયાસ ચાલુ છે. સાથે સાથે એક કાચી કેનાલ બનાવવાનું પણ જેસી પેલી હિટાચી લાગી રહ્યું છે. પરંતુ આમાં હજુ થોડી મોટરો વધારીને જેટલું બને એટલું ઝડપી પાણીનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે. વરસાદ થયો તે દાડો બાળોતરી કારેલી મુખ્ય માર્ગ હાલ 15-20-22 દિવસથી બંધ છે. વહીવટીતંત્ર દ્વારા અત્યારે પાણીનો નિકાલ જે આ પાઇપલાઇન દ્વારા થઈ રહ્યો છે, બાકીની અંદર 2 દિવસથી હિટાચી એક કાચી કેનાલ જેવું કરી અને રણની અંદર પાણી કાઢવા માટેનો નિકાલ હાલ તંત્ર દ્વારા થઈ રહ્યો છે. નવરાત્રીમાં હજુ પણ વરસાદ દે ધનાધન પડશે. ખેડૂતો અને ખેલૈયાઓ રહેજો સાવધાન. નવરાત્રીમાં હજુ પણ વરસાદ. અચાનક ત્રાટકેલા વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે. ભારે વરસાદી સિસ્ટમના પગલે રાજ્યમાં ફરી એક વખત વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હજુ પણ વરસાદ નવરાત્રીમાં વિલન બનશે તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે. હવામાન વિભાગે 1 અને 2 ઓક્ટોબરે તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, દીવમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો જામનગર, ભાવનગરમાં भारी बरसात की आगाही कराई है. थंडरस्टॉर्म का वार्निंग अगले 3 दिन के लिए गुजरात रीजन में दिया गया. विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा गस्टिंग के साथ. और सौराष्ट्र कच्छ रीजन में हेवी रेनफॉल वार्निंग दिया गया है. आज के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है. और कल के लिए 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ. 48 કલાક ગુજરાતના ખેડૂતો પર ભારે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની આગાહી પણ સામે આવી છે. હજુ 48 કલાક ગુજરાતના ખેડૂતો પર ભારે છે, કેમ કે વરસાદી સિસ્ટમ મહુવા નજીક પહોંચી છે. આ સિસ્ટમ હજુ 2 દિવસ ગુજરાત પર જ રહેશે, જ્યારે સિસ્ટમ આવતા 24 કલાક આટલી જ તીવ્ર રહેશે. હજુ 48 કલાક તેની અસર ગુજરાતમાં રહી શકે છે. આ સિસ્ટમ કાલે થોડી નબળી પડશે, જ્યારે કચ્છ નજીક પહોંચીને સિસ્ટમ ખતમ થઈ શકે છે. સંસ્કારી નગરી વડોદરામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. આ બે દ્રશ્યોથી ફરી એકવાર શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા છે સવાલ. લોકો કાયદો હાથમાં લેતા પડવારનો પણ નથી કરતા વિચાર. બાઇકના શોરૂમના આ દ્રશ્યો છે, જ્યાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું. શહેરના અક્ષર ચોક પાસેની આ ઘટના છે, જ્યાં વારંવાર બાઇકમાં એક જ ફરિયાદ ઉઠતા ગ્રાહક અકળાયો હતો, જેને બાઇક શોરૂમના સ્ટાફને ફરિયાદ કરી. બંને વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ, પછી મામલો એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. ન્યૂ અલકાપુરીના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ધોળે દહાડે એક યુવકને ફિલ્મી સ્ટાઇલમાં મારવામાં આવી રહ્યો છે માર. 4 યુવકો આ યુવક પર તૂટી પડ્યા. લાતો અને મુક્કા મારીને આ યુવકને અધમુઓ કરી નાખ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેના કારણે ફરી એકવાર શહેરની કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે. વાપીમાંથી બહાર આવ્યું મસમોટું કૌભાંડ. સારું વળતર આપવાની લાલચે હજારો લોકોના કરોડો રૂપિયા થઈ ગયા ચાવ. વાપીમાં એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ લોકોને મોટું વળતર આપવાની લાલચ આપી મોટું રોકાણ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું. આ ક્રેડિટ સોસાયટીના સંચાલકો ઓફિસને તાળા મારી 1 વર્ષથી ફરાર થઈ ગયા છે. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસ પર રાતોરાત તાળા લાગી ગયા હોવાથી હજારો રોકાણકારોના પરસેવાની કમાણી ડૂબી છે.
આ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારોના નાણાં તો ફસાયા જ છે, પરંતુ કંપની સંચાલકો ફરાર થઈ જતા હવે રોકાણકારોએ કંપનીના એજન્ટો પર તવાઈ બોલાવી છે. વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે ઓફિસ ખોલી હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરાયું હતું. વાપીમાં નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલી હતી, જે બેંકની જેમ જ ચાલતી હતી. આમાં રોકાણ કરતા રોકાણકારોને ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલું હોવાનું બહાનું બતાવી મહિને અને વર્ષે અનેક ગણું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું. રોકાણકારો પોતાના પૈસા કઢાવવા માટે હવે એજન્ટોને પરેશાન કરી રહ્યા છે, જેને લઈ એજન્ટોએ પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી છે. કેટલાક રોકાણકારો એજન્ટોને ધાક ધમકી આપીને હેરાન કરતા હોવાનો એજન્ટોનો આરોપ છે. આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કંપનીના સંચાલકો સહિત 13 થી વધુ આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસ તપાસ કરી રહી છે. 5 લાખ રૂપિયા મારી સાડીના MIP પ્લાનની અંદર ભર્યા હતા. એ 5 લાખના 7 વર્ષ સુધી પૈસા મળશે, વ્યાજ તરીકે 7,500 રૂપિયા મળશે. મને 40 મહિના મળ્યો અને પછી હવે મળતા બંધ થઈ ગયા છે.